જય માં મસાણી મેલડી। જગ જાહેર તો નતો કરવાનું કોઈ વસ્તુ, પણ આ માતાના તેજની સામું ખાલી જોજો। એક ફેરું આ મસાણી મેલડીના દર્શન કરજો, અને જે અધર્મની માલપા જે હાલવા વાળો, જે મનસુખ રાઠોડ, જેને દલિત કહેવામાં આવે, અને પોતે એના મનની માલપા એટલો બધો અભિમાનથી ફરવા વાળા, તો જો તારે અંજવાળું તો લાઇટ કરીને કરવું પડે છે, પણ અહીંયા તો અંજવાળું 24 કલાક રહે છે દેવીનું। અને બીજો જે ધર્મની માલપા, જેને ખબર નથી પડતી કોઈ વસ્તુની સોરું કસોરું થાય, માં માવતર કમાવતર ન થાય, મારી મસાણી મેલડી એવું કહે કે આ દેવી પુંજકનું વિનોદ ભુવાનું વ્યવહાર છે। અને જેદી આ સેવા કરવા દીકરો બેઠો હતો ને, તેદી કીધું તું દુનિયાની માલપા 84 ખાતું એટલે બધી દેવ આવી ગઈ, એ દેવની માલપા બધાની દેવ હું નાની છું, પણ દીકરા કદાચ દુનિયાની માલપા તારે મને અંદર રાખવું હોય ને તો રાખી દે ને, આ ધર્મીને તું હારા રસ્તે બતાવવા હાટું તું એનો સાથ દે। તેથી અચાનક મને વિચાર આવી ગયો તો, ના ઘણા વાતો કરે કે એને આ લાકડીઓ પડી છે ને આ પડી છે ને, તો ભલામણા આ મારી ધંધુકી આ મસાણની આ મારી મહાણી મેલડી બેઠી છે ને, એક કોક નજર કરે તો એને તો ચોટી ન જાય ને તો મારી મસાણી મેલડી ન કહેવાય। આ વિડીયો ઉતારવાનું કારણ એ છે કે હું ભૂવો છું। ભૂવો જ્યારે માની લો કે દીકરાનો જન્મ થાય, એ જન્મ ચા પછી કાંઈ વયો ન જાય, એ તો જે ખોળે લેતા હોય ને એ જ લે, બાકી તો જેના પેટે જન્મ હોય ને ત્યાં જન્મ મરણ તો બધું માના હાથમાં છે। અને ઘણા એમ કહેતા હોય કે આ બધી અંધશ્રદ્ધા છે, તો આ અંધશ્રદ્ધા નથી। એક દીવાની દિવેટે હોય, એક દીવાની દિવેટે મારી મસાણી કરતી મારા કામ, એ રુદિયામાં રાખું મારી મેલડી હું તો જપું તારા જાપ। અમુક માણસને જે એક રણછોડ ભરવાડ પાસેથી એણે અનેક રૂપિયા લીધા, એવો કચ્છનો નાગદાન, અને એ ખુદ એના આયર સમાજને બદનામ કરે છે। ચતુરાયથી ગુથળેલ ચાતણા ને બારણે બાંધ્યા બાળ, રૂડી અને રણિયામણી વળી પાછી હરિયાળી હેતાળ। આ મસાણી મેલડી જે રાતે 12 વાગે જમનારી, ઉગતા પ્રભાતની મેલડી વેલા 4 વાગે જમનારી, નનામી બાળકી 6 વાગ્યા પછી બંધ ન છોડો, એ નનામી બાળકી 6 વાગે હાનના 6 વાગે જમનારી હો। આ હું કાઠી દરબારનો દીકરો થઈને જો આ ભજન કરતો હોય તો માતાને વાલું છે નામ, અને એના દીકરાની ઉપર કોઈ આંગળી ચીંધે ને કદાચ જ્યાંથી બધાયની વસ્તુ પૂરી થાય ત્યાંથી મારી મેલડીની વસ્તુ ચાલુ થાય। બધાયની કોર્ટ બંધ હોય ત્યારે રવિવારની કોર્ટ મારી મહાણી મેલડીની, મારી ઉગતા પ્રભાતની, મારી સાંભળા હરણિયાની મેલડીની કોર્ટ ખુલ્લી હોય। અરે અહીંયા ભાવીને પૂછી તો જુઓ, એક વખત કિરણ હોસ્પિટલની માલપા 22 દિવસ લગી જે છોકરો હતો ને એને ડોક્ટરોએ ના પાડી દીધી હતી, અને તેથી ખાલી એટલું જ કીધું કે એ માં દુનિયાની માલપાઈ રાજસ્થાનનો પ્રજાપતિનો સુભાષ નામ, જેનું દીકરો હજી 2 વર્ષ થયા છે, 2023ની સાલની માલપા, એ છોકરાને કોઈ બાવડું નતું ચાલુ, તેથી મારી મહાણી મેલડીને, મારી ઉગતા પ્રભાતની મેલડીને કીધું તું 10 દિવસની માલપા ઘેરે તો લાવ્યા હતા, પણ કિરણ હોસ્પિટલ વાળા ડોક્ટરોએ એને 37,000 ઇનામ આપ્યું હતું મિત્રો। અને આજે એ દીકરો ભણવા જાય છે, જેનું પ્રજાપતિ સુભાષ નામ છે। અનેકને એવી વાતો કરે, પણ દુનિયાની માલપા અંધશ્રદ્ધા હાલતા હોય, શ્રદ્ધાએ હાલતા હોય, એનો કોઈ વિષય નથી। પણ દુનિયાની માલપા જેનું કોઈ ન હોય ને, એની મહાણી મેલડી હોય। આજે દુનિયાની માલપા મહાદેવનું વરદાન છે કે જ્યાં કોઈ નો પૂંજતું હોય ને ત્યાં મેલડી પૂંજતા હોય, પણ માને મેકીને બીજીની માવું પાસે નહીં જવાનું, પોતાની કુળદેવીને પેલા માનો। આ માં તો કોઈની થઈ નથી ને કોઈની થવાની નહીં, આનું ભજન કરો તો રીજે તો રાજ આપે ને ખીજે તો જડ મૂળથી ઉખાડી નાખે। એ મારી તાપીના પાળાવાળી મારી મહાણી મેલડી વિનોદ ભુવાનું વ્યવહાર છે, દેવી પૂજકનું ધર્મ છે, બરાબર। સેવા કરો તો મેવા મળશે, બાકી કોઈ વસ્તુ થવાની નથી। પણ
આ મનસુખ દલિતને એટલું જ કહેવાનું કે આ વિડીયો એટલે માટે માતાને સામે ઉતાર્યો છે કે જોઈ લે, આ માતાનું રૂપ જોઈ લે, ખાલી માતાનો જ આમ તારે જોઈ લે, આમ માતાની સામે નજર તું ન કરી શકે મનસુખ. આમ માતા છે ને, માતા એ માતા અલગ જ પ્રકારથી વાત કરતી હોય, એના ભુવાને સમજાવતી હોય કે દીકરા આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરસો, પરસો નહીં તો ઓલે દી સમજી જવાનો છે. જો નો સમજે અને આ મેલડી રાજાવીર વિક્રમની મસાણી મેલડી કયો કે પછી કાનિયા જોગીની મસાણી મેલડી કયો, અને તુંય તે પેલા ભૂવો હતો ને અને ખેલ કરીને તે માતાને મેકી દીધી ને. હવે તને એમ લાગે કે હું હાર પહેરી, હાથમાં વિડીયો પહેરી, કડા બડા પહેરીને દુનિયાને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અને રૂપિયા પાછળ પડેલો છે ને, તો જે રૂપિયાની મોહમાયામાં ડૂબો ઈ એક દિવસના સમય જો એને ફેંકી ન દે તો તમારી ધંધુકિયા મસાણની મેલડી ન કહેવાય. આ જોઈ લે, આ માતાના આજે રવિવારનો દિવસ છે ને તને આ એટલે જ સમજાયો છે. અને કાળા માતાના માનવી સમજી જાજો, એક વખત નહીં, માતાનો પેલો હુબકો હોય, બીજો 1.5 લાખનો હોય ને ત્રીજો ભુવાનો હોય. સમજાવે તો સમજી જાયજો, બાકી નહીં સમજ્યા તો પછી એને જોયા જેવી ન કરે તો ભલા માણા હુકમનો ખાળીનો એકો મારી મહાણી મેલડી ન કહેવાય હો. અને જોઈ લેજે તું, આ ધારા કામ કરનારી અમારી મસાણી મેલડી છે, આને કોઈ દી મેકી નથી અને મેકવાના નથી. પણ એટલો તો વિચાર કર કે મેં તારા આટુથી માતાના મંદિરે દુનિયાની આમે ના પાડી દીધી કે હું ભૂવો નથી. ભૂવો મર્યા પછી 100 વર્ષ લગી માતાના ખોળે રહી છે. તને ખબર છે? તું અધર્મી છો, તું પાપી છો, તું માતાઓને અનેક જગ 33 કરોડ 52 સ્વાણ જોગણી 9 લાખ લોબડિયાળી ભગવાન સૌદ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્માનું અપમાન કરે છે. અનેકના અપમાન કરીને બેહી ગયો છે. અને તું અનેકના અપમાન કરનારો કાળા માથાનો માનવી આજે આવ્યો ને કાલ વહી જવાનો. તું નહીં તો તારા છોકરા માનતા હશે ને તારા છોકરા નહીં તો એના છોકરા માનતા હશે. ભલા માણા દુનિયાની માલપા માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. મારી મસાણી મેલડી તું જ ને આ જોઈ લેજે, આ જો આ માતાની તલવારની ધાર છે. અને અહીંયા હવામણ તેલનો તાવો માંડવાનો હોય ને તો માંડી દઈને માને એક હુકમ છૂટે કે દીકરા જા એક તાવો બાજુમાં રાખજે ને કાળા માથાના માનવીને જો હું છોટી ન જાવતો તો મારી વિનોદ ભુવાનો વ્યવહાર મારી મસાણી મેલડી ન કહેવાય હો. જે દીકરા તને સમજાવે છે પણ સમજતો નથી, અને તું સમજી જાય છે કચ્છનો નાગદાન અને નકર જો હવા વેતની નાગણી બની અને તારું ઉથલનું ભાથલ કરતા વાર નહીં લાગે તને. હું હજી તું મને નથી સમજી ગયો, સમજી જા. અને નકર છે ને એક ખાલી એક અવાજ કરે જો તારી ઉપર ઉથલના ભાથલ તારા છોકરાએ તારા નહીં રહે, તારો ઘર પરિવારે તારો નહીં રહે. રણનો વિખણ કરતા આવડે છે. માતા બેઠી છે, દેવી પુંજકનું વેળવા વાઘરીનું ધર્મ છે. હું કે માતાને નામ વાલું છે વાઘરી એટલે બોલું છું, બાકી અહીંયા તો માતાને નમે ને એ જ ગમે, બરાબર. બાકી તારી જેવાને છે ને માતા એક નહીં, ખાલી તારે ન્યા આવવાની અહીંયા જરૂર ન હોય, પણ અહીંથી ન્યાથી કદાચ આકલો કરે ને તોય તને ખમકારા કરશે. એ મારી મસાણી મેલડી કહે છે. અને ઘણા એમ કે બાયુનો અવાજ કેમ નહીં થતો, તો સાંભળી લે. અને એક અવાજ કરનારી મારી મસાણી મેલડી બેઠી છે. તારી જેવાને તો છે ને આમ બંધ મુઠ્ઠી લાખણી ને ખોલે તો 1.5 લાખની. તું તારી જેવાને સમજાવવા બેઠા અહીંયા માતા મસાણી મેલડી એ વિનોદ ભુવાનો વ્યવહાર છે. અને કાઠીનો દીકરો જ્યાં સેવા કરતો હોય ને તો ભલામણા માતા રાજી રાજી રાજીને થવને ખમકારા કરતા હોય. તારા લીધે બધાની અનેકની હારે વિરોધો કર્યા, પણ દીકરા હજી સમજી જા. નો સમજે ને પછી માતા કહેતી હોય કે હવે જોઈ લે તું. જય મા મસાણી મેલડી, જય મામા સરકાર, જય સૌને રામ 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 છે, રામ રામ છે, રામ રામ છે.